આજે હું તમને ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગની મુલાકાતે લઈ જઈશ અને મોન્સૂન દરમિયાન અહીંયાનું કુદરતી સૌંદર્ય બતાવવાનો એક પ્રયાસ કરીશ. ડાંગ એટલે ચારેકોર પથરાયેલું કુદરતી સૌંદર્ય, બારે માસ વહેતી નદીઓ, ગીચ જંગલો, ઊંચા વૃક્ષો. જોઈને એવું લાગે કે કુદરતે જાણે સ્વર્ગને ધરતી ઉપર ન ઉતાર્યું હોય. નમસ્કાર મિત્રો, ઝરૂખામાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું અમન પટેલ. તો હું અત્યારે ડાંગની મુલાકાતે છું અને સ્પેશિયલી આ મોન્સૂનમાં ડાંગના અલગ અલગ પ્લેસીસની મુલાકાતનો આ સ્પેશિયલ વિડીયો છે. આ સ્પેશિયલ વિડીયોમાં હું તમને ડાંગના અલગ અલગ જે પ્લેસીસ છે, જે મોન્સૂનમાં મોસ્ટ ફેવરેબલ લોકેશન છે, તેની વિઝિટ કરાવવાની ટ્રાય કરીશ. એવું કહેવામાં આવે છે કે જો તમને ધરતી ઉપર સ્વર્ગ જેવી સુંદરતા માણવી હોય તો ડાંગ જિલ્લાની મોન્સૂન દરમિયાન મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ. અને આ વિડીયોમાં હું તમને એ ડાંગની સુંદરતા બતાવવાનો એક પ્રયાસ કરીશ. ડાંગ જિલ્લાની મુલાકાત દરમિયાન હું અલગ અલગ વોટરફોલની મુલાકાત લઈશ અને સાથે ઘણા બધા ટુરિસ્ટ એટ્રેક્શન છે અહીંયા, તેની પણ આપણે મુલાકાત લઈશું. અને સાથે એ જગ્યા તો ભૂલી જ ના શકાય, ગુજરાત કી આંખો કા તારા સાપુતારાની પણ આપણે મુલાકાત લઈશું. અને સાથે એક હિડન હિલ સ્ટેશન પણ આ જ વિડીયોમાં તમને બતાવીશ. ડાંગ જિલ્લાની મુલાકાત દરમિયાન હું અહીંયા વનરાવન રિસોર્ટમાં રોકાયેલો છું, જે સાપુતારાથી તદ્દન નજીક આવેલો છે. ચારેય તરફ ગ્રીનરીથી ઘેરાયેલો આ રિસોર્ટ એક તમને ખૂબ જ સુંદર અનુભવ કરાવશે અને સાથે તમને અહીંયાનું જમવાનું પણ ખૂબ જ સુંદર છે. જો તમે આવો તો અહીંયા રોકાવાનો પ્રયાસ કરી શકો છો. તેની ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને સાથે જો પોસિબલ હશે તો આનો ફૂલ વિડીયો મારા રિવ્યૂ સાથે હું ચેનલ ઉપર એડ કરી દઈશ. એક વાત ખાસ એડ કરું કે જ્યારે પણ તમે ડાંગની મુલાકાતે આવો તો અહીંયાનું ડાંગી ફૂડ ટ્રાય કરવાનું ભૂલતા નહીં. ખરેખર યુનિક હોય છે અને ખાસ કરીને જે વાંસનું શાક હોય છે અને સાથે રાગીની રોટલી, તે ખરેખર તમારે જ્યારે પણ અહીંયાની મુલાકાત લો ત્યારે ચોક્કસથી ટ્રાય કરવું જોઈએ. તો ચલો મારી સાથે ડાંગ જિલ્લાના અદ્ભુત સફરમાં મોન્સૂનમાં સ્પેશિયલી એક વન ઓફ ધ ફેમસ વોટરફોલની મુલાકાતે આપણી સફરની શરૂઆત કરીએ, જેનું નામ છે ગીરા વોટરફોલ. રસ્તામાં દેખાતા વ્યૂ તમને હું બતાવતો જઈશ અને સાથે દરેક જગ્યાની હું ફૂલ ડિટેલ આપવાની તમને ટ્રાય કરીશ. વિડીયો જો તમને પસંદ આવે અને મારો આ પ્રયાસ તમને પસંદ આવે તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ચૂકતા નહીં. Tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. તો અત્યારે હું ગીરા વોટરફોલ પાસે આવી પહોંચ્યો છું. શરૂઆતમાં જ્યારે પણ તમે આવશો તો આગળની તરફ પાર્કિંગની સુવિધા છે. પાર્કિંગનો ચાર્જ 50 રૂપીસ છે અને પર પર્સન 10 રૂપીસ એન્ટ્રી છે. ત્યારબાદ તમે આ રોડ ઉપર 500 મીટર ચાલીને આગળ આવશો ત્યારે તમને આ સુંદર મજાનો ધોધ જોવા મળી જશે. ગીરા ધોધના હાઇટની વાત કરીએ તો 25 મીટર જેટલી છે અને ધસમસતી નદી, જે ખાપરી નદી છે, જે અંબિકા નદીમાં ખાપકે છે, ત્યારબાદ આ ધોધનું સર્જન થાય છે. આ ધોધની ખાસ વાત તો એ છે કે જ્યારે પણ પાણી ભરપૂર માત્રામાં હોય છે ત્યારે આ ધોધ તમને સળંગ દેખાશે અને જ્યારે પાણી ઓછું હોય છે ત્યારે નાના નાના ઝરણામાં રૂપાંતરિત થઈ જાય છે. જ્યારે પણ તમે આ ધોધના રસ્તે આગળ આવશો ત્યારે રસ્તામાં તમને ઘણી બધી દુકાનો જોવા મળશે, જે સ્થાનિક લોકો અહીંયાથી બાંબુમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવશે, તે પણ તમને ત્યાં જોવા મળી જશે. અને આ વિડીયોના મારફતે એક ખાસ રિક્વેસ્ટ એ પણ તમને કરીશ કે જ્યારે પણ તમે આ પ્રાકૃતિક સૌંદર્યવાળી જગ્યા ઉપર આવો છો ત્યારે પ્લીઝ પ્લાસ્ટિકનો કચરો ના ફેંકશો. પ્લાસ્ટિક અથવા કોઈ પણ કચરો ફેંકીને આ જગ્યાને પ્રદૂષિત ના કરશો.
તો હું અત્યારે વઘઈ બોટનિકલ ગાર્ડનની મુલાકાતે આવી ચૂક્યો છું. પ્રવેશતા જ એક ડિસ્પ્લે પર ઇન્ફોર્મેશન આપેલી છે કે 3644 ટાઈપની અલગ અલગ સ્પીસીસના વૃક્ષ અહીંયા તમને જોવા મળશે. આપણે આગળ જઈએ અને અંદર ગાર્ડનની મુલાકાત લઈએ. અત્યારે હું આવી પહોંચ્યો છું ડાંગની ઝલક જોવા માટે. અહીંયા ડાંગ રિલેટેડ ઘણા બધા સ્ટેચ્યુ તમને જોવા મળશે. એમનું કલ્ચર બેઝિકલી અને આગળ છે આ જંગલ દેવતા. અહીંયા બધા કેક્ટસ લગાવેલા છે. ઘણા ઊંચા ઊંચા કેક્ટસ છે. આ કેક્ટસ ઘણું બધું ઊંચું છે. અત્યારે હું ગાર્ડનની મુલાકાત લઈને બહારની તરફ આવી ચૂક્યો છું. મુલાકાત દરમિયાન અલગ અલગ પ્રકારના વિશિષ્ટ પ્રકારના વૃક્ષ જોવા મળ્યા, સાથે અલગ અલગ પ્રકારના કેક્ટસ જોયા. ઘણા બધા સ્પેશિયલ ગાર્ડન બનાવવામાં આવ્યા છે. જો વનસ્પતિમાં ઇન્ટરેસ્ટ ધરાવો છો, અલગ અલગ વૃક્ષ જોવા માગો છો તો આ ગાર્ડનની મુલાકાત લઈ શકો છો. સાથે આ ગાર્ડનમાં તમે આવશો તો સરસ મજાની ફોટોગ્રાફી પણ તમે કરી શકો છો. જો તમે ગીરાધોધ અને વઘઈ બોટનિકલ ગાર્ડનની આસપાસ કોઈ ઇકો ટુરિઝમ કેમ્પસાઇટમાં રોકાઈને આ બંને જગ્યા એક્સપ્લોર કરવા માંગો છો તો કિલાડ ઇકો ટુરિઝમ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. આ ઇકો ટુરિઝમ કેમ્પસાઇટમાં પ્રકૃતિની વચ્ચે રહેવા માટે અલગ અલગ રૂમની સુવિધા છે તથા અંબિકા નદીના કિનારે પ્રકૃતિમાં આરામદાયક સાંજ વિતાવવા માટેની એક બેસ્ટ જગ્યા છે. અહીંયાના રોકાણ દરમિયાન જ્યારે પણ તમે રૂમની બહાર નીકળશો ત્યારે અંબિકા નદીના અદ્ભુત દ્રશ્યનો આનંદ માણી શકો છો. તો હું અત્યારે આવી પહોંચ્યો છું ગુજરાત કી આંખો કા તારા સાપુતારાની મુલાકાતે. સાપુતારાનું નામ એ સર્પગંગા નામની વાંકી ચૂકી વણાકવાળી નદીના નામ ઉપરથી પડ્યું છે અને આ સર્પોનું ઘર માનવામાં આવે છે. અત્યારે હું સમુદ્રની સપાટીથી 1000 મીટરની હાઈટ ઉપર ઊભો છું અને મારી પાછળ પૂરું ફોગ દેખાઈ રહ્યું છે. આ ટેબલ ટોપ પોઈન્ટ છે અને અહીંયા મારી આગળ અહીંયા જોશો તો ઘણી બધી એક્ટિવિટી થઈ રહી છે, જેમાં હોર્સ રાઇડિંગ છે, કેમલ રાઇડિંગ, બાઇક રાઇડિંગ કરી શકો છો. સાથે ઘણી બધી ખાણીપીણીની દુકાન છે. હું આવ્યો ફક્ત 5 મિનિટ થઈ છે અહીંયા અને અત્યારે જો પૂરું ફોગ છવાઈ ચૂક્યું છે અને વિઝિબિલિટી ઓલમોસ્ટ લો થઈ ચૂકી છે અને પૂરું તરફ વાદળ જ વાદળ તમને દેખાશે ચારેય તરફ અને નીચે તો કંઈ પણ વિઝિબલ નથી. આ નીચેની સાઈડ ઉપર સાપુતારા જ્યાં મેઇન એક્ટિવિટી નીચે જે લેક સાઈડ છે ત્યાં છે અને આ ટેબલ ટોપ પોઈન્ટનો આખું પાર્કિંગનો એરિયા છે અને એક્ટિવિટી છે. અને આ પૂરો ટોપ વ્યૂ છે. અહીંયાથી જુઓ તમને નીચે કશું જ નહીં દેખાય. નીચેથી આગળ આવીએ તો અહીંયા ઘણા બધા ફૂડ સ્ટોલ તમને જોવા મળશે. સામેની સાઈડ ઉપર અહીંયા ઘણી બધી એક્ટિવિટીનો એરિયા આપેલો છે અને આગળની તરફ સુસાઇડ પોઈન્ટ છે. આ સાપુતારાનો સૌથી ઊંચો પોઈન્ટ છે
અને અહીંયા જો તમે મોન્સૂનમાં ક્યારેય વિઝિટ નથી લીધી તો ચોક્કસથી લેવી જોઈએ. અત્યારે હલકો હલકો વરસાદ ચાલી રહ્યો છે અને જે સ્ટેર્સથી હું ઉપર આવ્યો હતો ત્યાંથી નીચે જઈ રહ્યો છું. હવે આપણે લેક સાઈડ જઈશું અને ત્યાં વ્યૂ માણીશું કે મોન્સૂનનો અત્યારે વ્યૂ કેવો દેખાઈ રહ્યો છે. તો હું અત્યારે સાપુતારા લેકની પાસે આવી પહોંચ્યો છું. મારી પાછળ જે દેખાઈ રહ્યો છે તે સાપુતારા લેક છે. તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે અહીંયા બોટિંગની મજા માણી શકો છો. સાથે સાથે તમે અહીંયા લોકલ ફૂડની પણ મજા માણી શકો છો. એક વાત ખાસ એડ કરું કે જ્યારે પણ તમે મોન્સૂન દરમિયાન ઓગસ્ટની આસપાસ આવશો તો અહીંયા તમને મોન્સૂન ફેસ્ટિવલની પણ મજા માણવા મળશે. એ સ્પેશિયલ આયોજન ગુજરાત ટુરિઝમ દ્વારા કરવામાં આવે છે. આમ તો સાપુતારામાં ઘણા બધા એવા પ્લેસ છે કે જે તમે આવો ત્યારે વિઝિટ કરી શકો છો, પણ મોન્સૂનમાં સ્પેશિયલી ફોગના કારણે આ બધી જગ્યાઓની વિઝિટ માટે એક લિમિટેશન આવી જાય છે. આજે મારી ડાંગની સફરનો બીજો દિવસ છે અને હું આજે તમને ડાંગની અન્ય 4 સુંદર જગ્યાઓની મુલાકાતે લઈ જઈશ. અને આ સ્થળોની મુલાકાતે જતા જ મને રસ્તામાં શિવઘાટના પણ દર્શન થઈ ગયા. તો હું અત્યારે ગિરિમાલ વોટરફોલના રસ્તા ઉપર આગળ જઈ રહ્યો હતો અને ત્યારે રસ્તામાં મને આ એક વ્યૂ પોઈન્ટ જોવા મળ્યો. આ વ્યૂ પોઈન્ટને યુ ટર્ન વ્યૂ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને સામેની સાઈડ ઉપર તમે જુઓ તો આ જંગલમાંથી એક સુંદર નદી પાસ થઈ રહી છે અને સામેની તરફ તે આવે છે ને અહીંયાથી એ યુ ટર્ન લે છે. અને કદાચ આવું કુદરતી સૌંદર્ય તમને નદી યુ ટર્ન મારે તેવું કદાચ જ ક્યાંક જોવા મળશે. તો જ્યારે પણ તમે સાપુતારાની મુલાકાતે આવો અને ગિરિમાલ વોટરફોલ તરફ જતા હો ત્યારે આ વ્યૂ પોઈન્ટ ઉપર ચોક્કસથી રોકાજો. આ એક સુંદર મજાનો વ્યૂ પોઈન્ટ છે અને અહીંયા તમે સારી એવી ફોટોગ્રાફી પણ કરી શકો છો. અહીંયાને તમને થોડા ઘણા વિઝ્યુઅલ્સ બતાવું અને પછી આગળની તરફ જઈએ. અત્યારે હું આવી પહોંચ્યો છું ગુજરાતના સૌથી ઊંચા વોટરફોલ પાસે, એટલે કે ગિરમાળ વોટરફોલ પાસે. આ ધોધ લગભગ 100 ફૂટની હાઈટ ઉપરથી પડે છે અને તમે દૂરથી જ ફીલ કરશો જ્યારે પણ આ વોટરફોલની મુલાકાતે આવશો તો ઘણે દૂરથી તમને આ વોટરફોલનો અવાજ આવશે. અહીંયા જ્યારે પણ આવશો તમે તો પાર્કિંગની 50 રૂપિયા ફીસ છે અને ત્યારબાદ આ પૂરી રેલિંગ્સ લગાવેલી છે સેફટી માટે. તમે આગળ સુધી વોટરફોલને વ્યૂ માટે જોવા માટે આગળ જઈ શકો છો. આપણે વ્યૂ પોઈન્ટ નંબર 2 અત્યારે ઊભો છું. આગળ પણ વ્યૂ પોઈન્ટ્સ છે ઘણા બધાને. મારી આગળ પણ સામેની સાઈડ ઉપર પણ એક વ્યૂ પોઈન્ટ છે. આપણે ત્યાં આગળના વ્યૂ પોઈન્ટ ઉપરથી જઈને વોટરફોલની મજા માણીએ અને ત્યારબાદ નીચેની તરફ જઈને વોટરફોલને નજીકથી જોવાનો ટ્રાય કરીશું.
આ એક એવો ધોધ છે કે જ્યાં ખૂબ જ ઓછા પ્રવાસીઓ મુલાકાત લે છે, અને જ્યારે સાપુતારાની મુલાકાતે આવો તો તમને કોઈ શાંત એવી જગ્યા અને કુદરતી સાનિધ્યમાં જો તમને વોટરફોલની મજા માણવી હોય તો આ મસ્ટ વિઝિટ પ્લેસ છે. હવે આપણે અહીંયાની વિઝિટ લઈને હવે આગળની તરફ જઈએ. હું અત્યારે સબરીધામની મુલાકાતે આવી પહોંચ્યો છું. આ રામાયણ સાથે જોડાયેલી અત્યંત પવિત્ર જગ્યા છે, અને જ્યારે પણ તમે સાપુતારાની મુલાકાતે આવો તો આ એક મસ્ટ વિઝિટ પ્લેસ છે કે જ્યાં તમે રામાયણ સાથે જોડાયેલી એક આ સુંદર જગ્યાના દર્શન કરી શકો છો. અત્યારે હું મંદિરની ઉપરની સાઈડ ઉપર ઊભો છું, અને મારી આ તરફ જોઈએ તો સામેની સાઈડ ઉપર પૂરું તમને જંગલ દેખાતું હશે, અને સામેની સાઈડ ઉપર એન્ટ્રી છે અને ત્યાં પાર્કિંગ છે, અને ત્યારબાદ તમે મંદિરના દર્શને આવી શકો છો. આ મંદિરની ઉપરની તરફથી તમને ખૂબ જ સુંદર નજારો જોવા મળશે, અને મંદિરમાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એલાઉડ નથી, તેથી હું તમને દર્શન નથી કરાવી શકતો. પણ હું આગળ તમને આ મંદિર વિશેની એક સ્ટોરી જણાવું. આ જગ્યાના ઇતિહાસ વિશે વાત કરું તો રામાયણ કાળ દરમિયાન જ્યારે પણ રાવણ સીતા માતાનું હરણ કરે છે, ત્યારબાદ પ્રભુ શ્રી રામ સીતા માતાને શોધતા શોધતા લક્ષ્મણજી સાથે અહીંયા આવી પહોંચે છે, જ્યાં વર્ષોથી સબરી માતા તેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. રામ ભગવાન જ્યારે પણ અહીંયા આવે છે ત્યારે સબરી માતા ભાવ વિભોર થઈ જાય છે, અને તેમને પોતાના ચાખેલા એટલે કે એઠા બોર તેમને ખવડાવે છે, અને તેમને પ્રસાદ તરીકે પ્રભુ શ્રીરામ તેને ગ્રહણ કરે છે. અને ત્યારબાદ પ્રભુ શ્રીરામ અહીંયાથી નજીક આવેલા, જ્યારે પણ અહીંયા પ્રભુ શ્રીરામ રોકાયા હતા ત્યારે અહીંયાથી થોડેક નજીક આવેલા પંપા સરોવરમાં તે સ્નાન પણ કરે છે, અને આપણે અહીંયાના દર્શન કરીને ત્યારબાદ પંપા સરોવરની મુલાકાતે પણ જઈશું. આ જગ્યાની ખાસ વાત તો એ કરું કે સબરી માતાએ જે શિલા ઉપર બેસાડીને પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણજીને બોર ખવડાવ્યા હતા, તે શિલાના તમે અહીંયા દર્શન કરી શકો છો. અહીંયા જ્યારે પણ તમે મુલાકાત લેશો તો આ અત્યંત શાંત જગ્યા છે, અને આસપાસમાં તમને ઘણું ગાઢ જંગલ જોવા મળશે. તો અહીંયા તમે શાંતિથી અહીંયા દર્શન પણ કરી શકો છો, અને પ્રભુ શ્રીરામના સાનિધ્યમાં રહેવાનો એક અહેસાસ પણ તમને થશે. પંપા સરોવરની મુલાકાત પહેલાં હું અત્યારે લંચ માટે એક જગ્યાએ ઊભો રહ્યો છું. ત્યાં મેં ડાંગી ફૂડ અત્યારે ઓર્ડર કર્યું છે, અને મને આ ડાંગી થાળી અત્યારે સર્વ કરવામાં આવી છે. તમે જ્યારે પણ સાપુતારાની મુલાકાત લાવો તો ડાંગી જે ફૂડ હોય છે ચોક્કસથી ટ્રાય કરવું જોઈએ. આ રાગીની રોટી છે, જેને નાગલી પણ કહેવામાં આવે છે. અહીંયા આ મુખ્ય ખેતીનો પાર્ટ છે. આ અહીંયાના લોકલ રાઈસ છે. આ ચટણી છે, ટિપિકલ લસણ અને એનાથી મંગાવેલી છે. આ 2 પ્રકારની દાળ છે અહીંયા, અને આ વાંસનું શાક છે, અને સાથે સ્વીટ છે, અને છાશ છે, અને સાથે આ નાગલીના પાપડ છે. એન્જોય કરીએ. હું રેકમેન્ડ કરીશ કે જ્યારે પણ તમે સાપુતારાની મુલાકાતે આવો અને જો તમને ચાન્સ મળે તો લોકલ ફૂડ ચોક્કસથી ટ્રાય કરજો. પાણીનો અવાજ સાંભળીને તમને એવું લાગતું હશે કે આપણે કોઈ બહુ મોટા ધોધ પાસે પહોંચી ગયા છે, પણ નહીં. અત્યારે આપણે આવી પહોંચ્યા છે પંપા સરોવર ખાતે. મારી પાછળ જે ધોધ દેખાઈ રહ્યો છે તે પંપા સરોવર છે. સામેની તરફ એક ચેકડેમ છે, ત્યાંથી પાણી આવી રહ્યું છે, અને આ રીતે ડ્રોપ થઈ રહ્યું છે. પાણીનો અવાજ એટલો બધો છે કે આસપાસનો કોઈ પણ બીજો અવાજ નથી આવી રહ્યો. શરૂઆતમાં જ્યારે પણ તમે અહીંયા આવો તો ઉપરની તરફ એક પાર્કિંગ છે, ત્યારબાદ સીડીઓ મારફતે તમે નીચે આવો તો એક નાનો એવો પરિસર બનાવેલો છે. સાથે બજરંગબલીની એક મૂર્તિ છે, એક વિશાળ શિલા ઉપર તેના સુંદર દર્શન થાય છે. હું તમને પહેલાં તો પંપા સરોવરના અમુક વિઝ્યુઅલ્સ બતાવું, અને ત્યારબાદ આપણે બજરંગબલીના અહીંયા દર્શન કરીશું.
આ બજરંગબલીનું મંદિર છે જે સરોવરની એક્ઝેક્ટ સામે છે. ચલો આપણે હવે દર્શન કરીએ. હવે હું આ વિડીયોને અંત આપું. નેક્સ્ટ વિડીયોમાં હું તમને ડાંગની અન્ય 3 જગ્યાઓની મુલાકાતે લઈ જઈશ, જેમાં એક ડાંગમાં આવેલું એક હિડન હિલ સ્ટેશન પણ છે. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઈક આપજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. હવે હું ફરીથી મળીશ એક નવા વિડીયોમાં એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય.